જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મારા વહાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર। મિત્રો, આજના ખાસ વિડીયોમાં આપણે વાત કરીશું એક એવા પાવન તહેવારની જેના પાછળ ધાર્મિક, આધ્યાત્મિક અને આયુર્વેદિક બધું જ મહત્વ છુપાયેલું છે। આ તહેવાર છે શરદ પૂર્ણિમા, કે જેને કોજાગરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। આજનો વિડિયો એકદમ સંપૂર્ણ માહિતીથી ભરપૂર છે, તેથી છેલ્લે સુધી તમે જોજો। શરદ પૂર્ણિમાની પાછળનો શાસ્ત્રીય અર્થ, તેનો ઉપવાસ, ચંદ્રના કિરણોનો હેલ્થ પર શું અસર થાય છે, દૂધ પૌવા કેમ ખાવા જોઈએ, અને ખાસ કરીને કોજાગરીની એક પ્રાચીન કથા જેને સાંભળવાથી ધનવર્ષા અને માતા લક્ષ્મીજીની કૃપા વરસે છે। આ વિડિયો અંત સુધી સાંભળજો અને જો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। શરદ પૂર્ણિમા એ વર્ષની છેલ્લી ચાંદની રાત ગણાય છે। આ રાત્રે ચંદ્ર આખો ચમકતો ચંદ્ર હોય છે। હિન્દુ ધર્મ પ્રમાણે શરદ પૂર્ણિમાની રાતે ચંદ્રથી અમૃત વરસે છે। ચંદ્રમાં 16 કલાઓ હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણે પણ જ્યારે અવતાર લીધો ને, ત્યારે ચંદ્ર જેવી તમામ 16 કલાઓ સાથે અવતર્યા હતા। આ દિવસે ભગવાન કૃષ્ણે ગોપીઓ સાથે રાસલીલા કરેલી, અને એ રાસ એક સામાન્ય નૃત્ય નહોતું, એ તો આધ્યાત્મિક એકતા અને પ્રેમનું ઉત્તમ રૂપ હતું। આમ શરદ પૂર્ણિમા એ ભગવાન શ્રી કૃષ્ણના જીવનની એક મહત્વની ઘટના સાથે જોડાયેલી છે। શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા પણ કહે છે। કોજાગરી શબ્દ બે શબ્દોમાંથી બન્યો છે। કો જાગૃતિ અર્થાત કોણ જાગી રહ્યું છે, કોણ જાગી રહ્યું છે। શાસ્ત્રો પ્રમાણે શરદ પૂર્ણિમાની રાતે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને પૂછે છે, કોજાગૃતિ, કોણ જાગે છે? જે વ્યક્તિ આ રાત્રે જાગે છે, ઉપવાસ કરે છે, ભક્તિ કરે છે, પૂજા કરે છે, તેને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે। માતા લક્ષ્મી તેને આશીર્વાદ આપે છે, એટલે જ આ રાત્રે જાગરણ કરવામાં આવે છે, કથા કહેવામાં આવે છે, ભજન થાય છે અને માતાજીનું પૂજન થાય છે। શરદ પૂર્ણિમાની રાતે ખાસ કરીને દૂધ પૌવા ખાવાની પરંપરા છે, પણ એ માત્ર સ્વાદ માટે નથી, તેની પાછળ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક કારણ છે। શરદ ઋતુ એ પિત્ત વધારતી ઋતુ હોય છે। આ સમયે શરીરમાં ગરમી વધારે હોય છે અને ચંદ્ર શીતળતા આપે છે। શરદ પૂર્ણિમાની રાતે ચંદ્રના કિરણોથી અમૃત જેવા ગુણ આપણા ખોરાકમાં પ્રવેશે છે। દૂધ એ પોતે શીતળ છે, અને જ્યારે તેને ખુલ્લા આકાશ નીચે ચાંદનીમાં રાખવામાં આવે ને, તો તેમાં ચંદ્રની શીતળતા ભળી જાય છે। તેથી શરદ પૂર્ણિમાની રાતે દૂધમાં પૌવા નાખીને થોડી સાકર અથવા ખાંડ નાખી ખીર કે દૂધ પૌવા બનાવીને તેને આખી રાત ચાંદનીમાં મૂકવામાં આવે છે અને સવારે તે પ્રસાદ રૂપે ખાવામાં આવે છે। આ રાત ખૂબ પવિત્ર હોય છે, જેમ કે દેવીઓ દેવતાઓ જાગે છે। શરદ પૂર્ણિમાની રાત્રે દેવતાઓ જાગે છે, આપણે પણ જાગવું જોઈએ। કોઈક જણ ઉઠી જાય એટલે જાગેલો કહેવાય નહીં। ખરું તો જાગવું એ છે કે તે મનથી અને આત્માથી જાગવું। જે વ્યક્તિ શરદ પૂર્ણિમાની રાતે જાગે છે, ભજન કરે છે અને ધ્યાન કરે છે, માતા લક્ષ્મીની કૃપા મળે છે, પણ જીવનમાં પ્રકાશ અને શાંતિ પણ મળે છે। તો ચાલો હવે સાંભળીએ એક ખાસ કથા, જે શરદ પૂર્ણિમાની રાત્રે કહેવાની પરંપરા છે। એકવાર લક્ષ્મીજી વિષ્ણુ ભગવાન સાથે પૃથ્વી પર વિહાર કરવા આવ્યા। તેમણે એક ઘર જોયું। એક ગરીબ વાણિયો રહેતો હતો। તે ભક્તિમાં લીન રહેતો હતો અને રોજ બરાબર કામ પણ કરતો હતો, પણ છતાં તે ખૂબ ગરીબ હતો। લક્ષ્મીજી કહે, હે પ્રભુ, આ માણસ ભક્તિમાં તો ખરો,
પણ ગરીબ કેમ છે? કેટલી મહેનત કરે છે છતાં ગરીબ કેમ? વિષ્ણુ ભગવાન કહે એના પાત્ર થવાનો સમય આવશે ત્યારે હું તેને આપું છું. લક્ષ્મીજી મનમાં વિચારે છે, આ માણસ તો જાગી રહ્યો છે, મહેનત કરી રહ્યો છે, તેની ભક્તિમાં ખોટ નથી. હું આજે રાત્રે એની પર કૃપા કરીશ. લક્ષ્મીજી તેના ઘરમાં જાય છે. વાણિયો પૂછે છે, દેવીએ કેમ આવવાનું થયું? તે કહે છે કે કોજાગરી છે, જોઈ રહીશું કોણ જાગે છે. એટલેથી કહેવાય છે કે કોજાગરી પૂર્ણિમા. તે દિવસે ભગવાન લક્ષ્મીજી પૂછે છે, કોજાગરી જે સાચે જાગે છે તેના ઘરમાં ધન, સંપત્તિ, શાંતિ અને સુખ સદાય રહે છે. શરદ પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન કરી ઉપવાસ કરવો, સાંજે પૂજન કરવું, લક્ષ્મીજી અને ચંદ્રદેવીનું પૂજન કરવું, દૂધ પૌવા બનાવવા અને તેને આખી રાત આકાશમાં ખુલ્લા મૂકવા, ચાંદનીમાં મૂકવા અને રાત્રે જાગરણ કરવું, ભજન કથા કરવી અને ધ્યાન કરવું. સવારે દૂધ પૌવા પ્રસાદ રૂપે ખાવા, ગરીબોને દાન કરવું અને ખાસ કરીને આજે અનાજ અને કપડાનું દાન કરવું જોઈએ. મિત્રો, શરદ પૂર્ણિમા માત્ર રાસ ગરબા કે દૂધ પૌવા ખાવાનો તહેવાર નથી. એ આત્મ જાગૃતિનો દિવસ છે, સાધનાનો દિવસ છે અને દેવી લક્ષ્મીની કૃપા મેળવવાનો અવસર છે. જેમ આ રાતે ચંદ્ર સંપૂર્ણ હોય છે એવી જ રીતે આપણું જીવન પણ પૂર્ણ થવું જોઈએ, શાંતિથી, સુખથી અને પ્રકાશથી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરી જણાવજો. લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આવી જ શાસ્ત્રીય અને આધ્યાત્મિક માહિતીઓ સાથે ફરી મળીશું. ભગવાન બધાને સુખી રાખે, નિરોગી રાખે તેવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.